ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર। સમાજનું ઘડતર હંમેશા શિક્ષકના હાથમાં હોય છે, એવું જ કંઈક ભુજની રુદ્રમાતા માધ્યમિક શાળામાં બન્યું છે। 1987માં શરૂ થયેલી રુદ્રમાતા માધ્યમિક શાળાનું ધોરણ 10નું પરિણામ 28 વર્ષમાં પ્રથમ વખત 100% આવ્યું છે અને આ પરિણામ પણ શાળાના પ્રિન્સિપાલને આભારી છે, તેવું રુદ્રમાતા માધ્યમિક શાળાના ટ્રસ્ટીઓએ જણાવ્યું છે। રુદ્રમાતા ઉચ્ચ માધ્યમિક શાળા વર્ષ 1987માં શરૂ થઈ હતી, પરંતુ વર્ષ 2013 સુધી આ શાળાના ધોરણ 10નું પરિણામ ક્યારે પણ 50%થી વધારે આવ્યું જ ન હતું। 2013માં આ સ્કૂલના તત્કાલીન પ્રિન્સિપાલ નિવૃત્ત થયા અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો કારોબાર મોહમ્મદે સંભાળ્યો। ત્યારબાદ આ શાળાનું પરિણામ દર વર્ષે ઊંચું ગયું છે। વર્ષ 2013માં 50% પરિણામ, વર્ષ 2014માં 72% પરિણામ અને વર્ષ 2015માં આ શાળાએ 100% પરિણામ મેળવ્યું છે। વર્ષ 2015માં 100% પરિણામ લાવનારી 9 શાળાઓમાં ગૌરવવંતું નામ નોંધાયું છે, તો વિદ્યાર્થીઓ પણ શાળાના પરિણામથી ખુશ થઈ ઉઠ્યા છે। અમારું નામ મેરિયા રમેશ કુમાર ગંગાભાઈ છે। અહીંયાની શિક્ષામાં સારું પણ પરિણામ આવ્યું છે। ગયા વર્ષે અમારે અહીંયા 100% રિઝલ્ટ આવ્યું છે, તેનાથી મને ખૂબ જ આનંદ થયો છે। અહીંયા છેલ્લા 3 વર્ષથી અમારા સાહેબ આવ્યા પછી ખૂબ જ સારું રિઝલ્ટ આવે છે, એનો મને પણ આનંદ છે। મારું નામ લુઆર મોહસિન છે। પહેલા 3 વર્ષ પહેલા ઘણું રિઝલ્ટ ઓછું આવતું હતું, હમણાં ઘણું રિઝલ્ટ સારું આવી રહ્યું છે। હું 3 વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે મારું બેઝિક સાવ કાચું હતું, અમને એક્સ્ટ્રા બોલાવીને અમને ભણાવવા બોલાવવા આવતું હતું, પછી અમારું બેઝિક સારું થયું, પછી અમારું હમણાં 10મીનું રિઝલ્ટમાં હું પાસ થયો, મને ગૌરવ છે। તો આ શાળાની અગાઉ શું પરિસ્થિતિ હતી અને પરિવર્તન કઈ રીતે આવ્યું તે જાણીએ શાળાના પ્રિન્સિપાલ પાસેથી। મારું નામ મોરાણી મોહમ્મદ અલા રખિયા। આ જે સ્કૂલમાં આપણે જ્યાં બેઠા છીએ ત્યાં એ શ્રી રુદ્રમાતા ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ છે અને આ સ્કૂલમાં એક બીજી સ્કૂલ કરતાં વિશેષતા એ છે કે અહીંયા એક કૃષિ વિષય અમે લઈએ છીએ। સંસ્કૃતના અથવામાં અમે અહીંયા કૃષિ વિષય ચાલે છે, એટલે વિદ્યાર્થીઓને અમે એ કૃષિને લગતું પ્રેક્ટિકલ નોલેજ પણ આપી શકીએ છીએ। પરિણામ સુધારવા માટે તો ખાસ કરીને હું સાયન્સ શિક્ષકોની વાત કરું તો ખાસ આપણે પરિણામ માટે ગણિત અને અંગ્રેજી વિષય 2 એવા છે કે જેમાં ખાસ એના જે શિક્ષકો હોય એ શિક્ષકોને ખરેખર બહુ જ કાળજી રાખવી જોઈએ અને જે છોકરાઓ આવે છે એને પોતાના જ છોકરાઓ સમજી અને પર્સનલ વ્યક્તિગત ધ્યાન દેવું જોઈએ, ભલે ગમે તેટલી સંખ્યા શાળામાં હોઈ શકે। આ શાળાને આગળ ધપાવવા માટે ટ્રસ્ટીઓએ પણ ખાસ મહેનત કરી છે। આ શાળાના પરિણામ વિશે અને શિક્ષણ વિશે શું કહેવું છે રુદ્રમાતા જાગીરના અધ્યક્ષ અને શાળાના ટ્રસ્ટી રૂપાભાઈ ચાળનું તે સાંભળીએ। છેલ્લા 3 વર્ષથી અમારા જ્યારે આચાર્ય મોહમ્મદ સાહેબ આવ્યા, વોરાણી સાહેબ, ત્યારે સાહેબ આવે આપણે અગાઉ આચાર્ય હતા એ બહુ ધ્યાન નહોતા લેતા અને ટ્રસ્ટી તરીકે અમારી મહેનત અમે જે કહો આપવા તૈયાર છીએ, પણ આ વિસ્તારના ગરીબ ખેડૂતના અને માલધારીના છોકરાઓ છે ગામડાના, અને એના પાછળ જો એની ભાવિ સુધારવી હોય તો આપણી ફરજ થાય છે અને આપણે સારો રિઝલ્ટ આવે ને આપણે અહીંયા એક સારો વાતાવરણ છે, લોકેશન સારો છે, ધાર્મિક જગ્યા છે અને એક સંસ્થા છે, તો સંસ્થાને આપણે બીજું કંઈ ના આપી શકીએ પણ જે છોકરાના વાલી આપણે આશરે મૂકે તો આપણી જવાબદારી થાય। માનવતાની રીતે આપણે એના પાછળ મહેનત કરવી, એટલે સાહેબ કે રૂપાભાઈ મને 100% મારો વિશ્વાસ રાખો, હું તમને 2 વર્ષમાં આખો ઊભો કરી દઈશ। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ। આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની
સ્કૂલની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાના આદિત્ય ઠાકરેના જન્મદિવસે કચ્છ શિવસેના દ્વારા મીઠાઈ વિતરણ તેમજ ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજની મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. अनुराग शर्मा मैं शिवसेना कच्छ जिला शिवसेना उपाध्यक्ष. आज हमारे युवा सेना के शिवसेना के राष्ट्रीय अध्यक्ष जो हैं आदित्य ठाकरे का जन्मदिवस है, इसलिए हम यहाँ महिला कल्याण केंद्र में बच्चों को फल और मिठाई का वितरण करने आए हुए हैं. रंजित प्रजापति, भूज शहर उप प्रमुख. यहाँ हमें बच्चों ने महिला आश्रम केंद्र में फूल वितरण, फ्रूट वितरण, मिठाई वितरण करवा આવ્યા હતા. એટલે આવતા વર્ષે પણ એવું કરીશ. અમારી એ શુભકામના બધા સાથે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ તમારી જરૂરિયાત મુજબ તમામ પ્રકારની બેગ્સ મેળવવા માટેનું ઉત્તમ સ્થળ. વીઆઈપી એરિસ્ટોક્રેટ આલ્ફા અમેરિકન ટુરિસ્ટરના ઓથોરાઇઝ્ડ ડીલર. સફારી સ્કાય બેગ્સ બ્રાન્ડ જેવી બ્રાન્ડેડ કંપનીઓની બેગ્સ ઉપલબ્ધ. અમે મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ. લગેજ બેગ, ટ્રેકિંગ બેગ, લેપટોપ બેગ, ટ્રોલી બેગ તેમજ ઓર્ડર પર નામના માર્કાવાળી બેગ બનાવી આપીએ છીએ. તમામ પ્રકારની બેગ પર લાઈફ ટાઈમ ફ્રી રિપેરિંગ સર્વિસ. એક જ ભાવનો મલ્ટી બ્રાન્ડેડ લગેજ બેગનો એકમાત્ર એશી શોરૂમ એટલે ચેતના બેગ્સ એન્ડ કવર્સ. અમારું નવું સરનામું છે ચેતના બેગ્સ એન્ડ કવર્સ, જૂની દુકાનની સામે, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9274656765. ભાજપના સિનિયર નેતા એલ.કે. અડવાણીએ ઇન્ડિયન એક્સપ્રેસને કટોકટી વિષય ઉપર ઇન્ટરવ્યુ આપ્યું. આ ઇન્ટરવ્યુના અમુક અંશને લઈને હંગામો મચી ગયો છે. અડવાણીએ નિવેદન આપી ખોટા અર્થઘટનની વાતો કરી છે. સમગ્ર બાબતે કચ્છ બીજેપી તથા કોંગ્રેસે પ્રતિભાવો આપ્યા. ઇન્ટરવ્યુમાં અડવાણીએ કહ્યું હતું કે 1975 થી 1977 દરમિયાન કટોકટી પછીના વર્ષોમાં એવું કંઈ પણ કરવામાં આવ્યું નથી જેનાથી હું આશ્વત રહી શકું કે આવી પરિસ્થિતિ કદી પેદા ન થાય. સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ કટોકટી સરળતાથી લાદી ન શકે તેમ નથી, પરંતુ આવું ફરીથી ન જ થઈ શકે તેવું પણ હું કહી શકું તેમ નથી. લોકોની મૌલિક આઝાદીમાં કાપ મૂકવામાં આવે તેમ બની શકે છે. તેમણે વિશેષમાં કહ્યું કે હું એમ નથી કહેતો કે રાજકીય નેતૃત્વ પરિપક્વ નથી, પરંતુ ખામીઓને કારણે વિશ્વાસ નથી થતો. મીડિયા આજે ખૂબ તાકાતવાર તરીકે ઊભું છે જે નિરંકુશતા વિરુદ્ધ અવાજ બુલંદ કરી શકે તેમ છે. આ રીતના ચોક્કસ શબ્દોમાં ઇન્ટરવ્યુ આપે છે. તેમણે ક્યાંય હાલ ભારતમાં કટોકટી આવી શકે તેમ કહ્યું નથી. સમગ્ર બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીએ કહ્યું કે દેશના જાહેર જીવનમાં વર્ષોથી રહેલા વ્યક્તિ અને જેની પોતાની જ સરકાર હોય અને એ સરકારના જ એક વરિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ જો આજે એવા કહેતા થઈ ગયા છે કે આ દેશમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાશે એવું દેખાઈ રહ્યું છે. આ નિવેદન જેમાં ઘણી જ ગંભીરતાઓ દર્શાઈ રહી છે એવું અમારું માનવું છે. કારણ કે રાજ્યમાં જ્યારે નેતૃત્વ આ પક્ષનું જેમના માધ્યમથી હતું અને દેશમાં અત્યારે જેમના માધ્યમથી છે, એણે સરકાર જેવું ક્યારે પણ વ્યવહાર કે વહીવટ કર્યું નથી. માત્ર 2-5 ઉદ્યોગપતિની સરકાર હોય અને પોતાનું વ્યક્તિગત ધાર્યું કરવું, આવો અભિગમ અને આવી વિચારધારા જ્યારે કેન્દ્ર કક્ષાએ પહોંચી ગઈ છે. જ્યારે સામે પક્ષે બીજેપીના જિલ્લાના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે પ્રતિભાવો આપતા જણાવ્યું કે અડવાણી ભારતીય જનતા પાર્ટીના સન્માનીય નેતા છે. અડવાણીજીનો ઇન્ડિયન એક્સપ્રેસનો ઇન્ટરવ્યૂ મેં પૂરો વાંચ્યો છે. અડવાણીજીની વાતનું અર્થઘટન કરવામાં આવ્યું છે. અડવાણીજીએ એમ કીધું હતું 1975 થી 1977 જે કટોકટી લાગી એના પછી કોઈ સરકારે કટોકટીના કાયદોમાં ફેરફાર નથી કર્યો, કટોકટી માટે નવો કાયદો નથી બનાવ્યો
અડવાણીની આ વાત પછી અડવાણીજી બીજો પણ એક સ્ટેટમેન્ટ આપ્યો છે કે મારો નિશાન કોઈ વ્યક્તિ કે સરકાર સામે નહોતો, તમે મને કટોકટી વિશે પૂછતા હતા એટલે મેં કટોકટી વિશે આ વાત કરી છે. એ રીતે હાલે અડવાણીના નિવેદનને જુદી જુદી રીતે અર્થઘટન કરી ચર્ચાઓ ચાલે છે. 7 સ્કાય મલ્ટીપ્લેક્સ રિંગ રોડ ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો, જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ હમારી અધૂરી કહાની 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકશો. સ્ક્રીન 2 પર જોઈ શકશો ફિલ્મ જુરાસિક વર્લ્ડ 12:30 મિનિટે, ફિલ્મ ABCD 2 in 2D 3:45 મિનિટે, ફિલ્મ જુરાસિક વર્લ્ડ 6:45 મિનિટે અને ફિલ્મ ABCD 2 in 2D 9:30 મિનિટે નિહાળી શકશો. સ્ક્રીન 3 પર જોઈ શકશો ફિલ્મ ABCD 2 in 3D 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે નિહાળી શકશો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.7scamultiplex.com. કચ્છમાં સીએનજી સ્ટેશનથી મોરબી સુધી સીએનજી ગેસ મેળવવા માટે સ્ટેશન સ્થપાયેલા છે, તો કચ્છમાં ક્યારે સીએનજી સ્ટેશનની સુવિધા મળશે તે અંગે મેમ્બર ઓફ પાર્લામેન્ટે ખાસ મુલાકાતમાં સમગ્ર પ્રશ્ને ચર્ચાઓ કરી. કચ્છમાં સીએનજી સેન્ટર શરૂ કરવાની જરૂર છે, તમારી પાસે પણ એ રજૂઆત આવી હશે. તો સીએનજી સેન્ટર હવે બહુ જ ટોપ પ્રાયોરિટીમાં ચાલી રહ્યું છે, કચ્છને જરૂર છે, તો એ ક્યારે શરૂ થઈ? સીએનજી માટે પણ મારી પાસે રજૂઆત આવે એના પહેલાં મેં જાતે આના માટે જે છે હું આગળ આવી કરી અને મેં રજૂઆત કરી અને અત્યારે સીએનજી અને અડાણી દ્વારા ચલાવવામાં આવે છે. મેં ત્યાં સરકારમાં મંત્રાલયમાં તો રજૂઆત કરી છે, પણ અડાણીને પણ મેં લખ્યું છે કે જે સીએનજી અત્યારે માળિયા સુધી જે એનો પંપ છે તો કચ્છમાં શું કામ નથી, એના માટે મેં એમની પાસેથી થોડોક ખુલાસો અને વિગત માંગી છે. તો કદાચ આપણને વિગત મળી જાય તો આવનાર દિવસોની અંદર આપણે કચ્છ સુધી સીએનજી લઈ આવવામાં આપણે સફળતા પ્રાપ્ત કરીશું. એ રીતે સીએનજી સ્ટેશન કચ્છમાં સ્થપાય તો અનેક રીતની સુવિધાઓમાં વધારો થઈ શકે તેમ છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. આજે ગ્રાહકો દરેક ક્ષેત્રમાં છેતરાતા જાય છે. કોઈ પણ ચીજ વસ્તુ લે તેમાં છાપેલી પ્રિન્ટ કરતા વધારે ભાવ લેવામાં આવે છે, ત્યારે ગ્રાહકોએ જાગૃત બનવું જરૂરી છે. આજે ખાસ કરીને દૂધ, દહીં, છાસ વગેરે સહિતની ચીજવસ્તુઓ પેકિંગમાં આવે છે, તેમજ તેમાં એક્સપાયરી તારીખ પણ લખેલી હોય છે, જે વાંચીને પછી જ ગ્રાહકોએ ખરીદી કરવી જોઈએ. દૂધ, છાસના ભાવમાં વેપારીઓ વધુ પડતા ભાવ લઈ રહ્યા છે, ત્યારે ગ્રાહકો જાગૃત બનીને તે માટેની ફરિયાદ ફોરમમાં કરવી જોઈએ. ગ્રાહકોને ક્યાંય પણ અન્યાય થતો હોય તો તે બાબતે અવાજ ઉઠાવવો જોઈએ. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. હિતેન્દ્રસિંહ વાઘેલા. ગ્રાહકોએ પેલા તો એ કાળજી રાખવી જોઈએ, ગમે તે વસ્તુ લે એમાં એમઆરપી પેલા ચેક કરે, એક્સપાયરી ડેટ ચેક કરે. બે વસ્તુ ચેક કર્યા પછી ગમે તે ચીજ વસ્તુ લે એનું પાકું બિલ લે. પાકું બિલ લેવાથી ગમે ત્યારે ગ્રાહકને એ જે મટીરિયલ લીધો છે, જે વસ્તુ લીધી એનાથી જો સેટિસ્ફેક્શન ન થાય તો બિલના આધારે કન્ઝ્યુમર ફોરમ છે, અહીંયા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, બરાબર, ત્યાં તમે ફરિયાદ કરી શકો છો. મારું નામ ચંદ્રકાંત દેવજી કથિરિયા. એ લોકો માટે ગ્રાહક સુરક્ષા મંડળનો બી બહુ સારો એમાં ભાગ છે. જો એ લોકો થોડી હિંમત કરી અને લોકો જાય તો એમને રિસ્પોન્સ સારો મળે અને બીજા લોકોને ઉપર દાખલો બેસે. ગ્રાહકો છેતરાય છે એના પાછળના કારણો ઘણા જ છે. આજે વાત કરીએ તો બ્રાન્ડેડ કંપનીઓના નામે કોપી
1 કોપી 2 કોપી 3 સુધી આવતું વસ્તુઓ આવે છે. દાખલા તરીકે રેમન્ડનો શર્ટ હોય તો રેમન્ડનો શર્ટ ઓરિજિનલ કંપનીનો 2500 રૂપિયાનો હોય, પછી બ્રાન્ડ એની કોપી હોય એ 1200 રૂપિયાનું હોય, એની કોપી 2 હોય એ 600 રૂપિયાનું અને કોપી 300-400 રૂપિયાનું હોય. પણ બધા હવે બજારમાં 1800, 1900, 2000 વેચાય ને લોકોને એમ લાગે કે આ તો રેમન્ડનો શર્ટ 2500નો મેં 1800-1900 લીધો. આવી રીતે છેતરાવાનું કારણ છે. ઘર સંસાર આપના ભરોસાનું એકમાત્ર સ્થળ એટલે ઘર સંસાર લાવ્યું છે વેકેશન 2015 હંગામા. સ્કૂલ બેગમાં મહા એક્સચેન્જ ઓફર. કોઈ પણ જૂની બેગ લાવો અને મેળવો નવી બેગ પર 50% ડિસ્કાઉન્ટ. તમારી જૂની બેગ રિપેરિંગ કરી ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવશે. બ્રાન્ડેડ કંપનીના સ્કૂલ બેગ, કોલેજ બેગ, ટ્યુશન બેગ માટેનું આદર્શ સ્થાન. પ્લાસ્ટિક આઇટમોનો સ્પેશિયલ કાઉન્ટર, જેમાં લંચ બોક્સ, કંપાસ, સ્ટીલ લંચ બોક્સ, હોટ લંચ બોક્સ, વોટર બેગ, પેન્સિલ પાઉચ, ઇમ્પોર્ટેડ મેજિક કંપાસમાં વિશાળ ચોઇસનો ખજાનો, તેમજ સેલો, મિલ્ટન, મુડવેર, નયાસા બ્રાન્ડેડ કંપનીની વોટર બેગ, કેસરોલ, થર્મોસ, ટિફિન, વોટર કુલરમાં 15% ડિસ્કાઉન્ટ. સરનામું નોંધી લેશો. ઘર સંસાર, બસ સ્ટેશન રોડ, નવી શાકભાજી માર્કેટ, વાણિયાવાડ નાકા પાસે, ભુજ, કચ્છ. મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ કમસે કમ ભારત અને પાકિસ્તાનના માછીમારો માટે સુકન્યાળ સાબિત થયો છે. પાકિસ્તાને ભારતના 113 માછીમારોને મુક્ત કર્યા બાદ ભારતે પણ શુભ ચેષ્ટા દર્શાવીને 6 જેટલા પાકિસ્તાની માછીમારોને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળેલ છે. આ 6 માછીમારો 2014માં ભારત પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળ સીમાએ ઘૂસણખોરી કરતા ઝડપાયા હતા. આ તમામ માછીમારોને વાઘા સરહદે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ છે, જ્યાં તેમને પાકિસ્તાની રેજન્ટ્સને સોંપી દેવામાં આવશે, તેમ જિલ્લા પોલીસ વડા DN પટેલે જણાવ્યું હતું. તો અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છની દરિયાઈ સરહદે અવારનવાર માછીમારો પકડાતા હોય છે, જે ઘણી વખત ભૂલથી પણ દરિયાઈ સરહદે આવી જતા હોય છે. સ્ટોરી બાય કૌશિક છાયા. સુપર જીનિયસ એકેડમી, મિડ બ્રેન એક્ટિવેશન લેબોરેટરી ઓફ બ્રેન ડેવલપમેન્ટ. આપણે બધા જ મા બાપ આપણા સંતાનોના માનસિક વિકાસ અને બાળકની યાદશક્તિ, બાળકની એકાગ્રતાને લઈને ચિંતિત રહેતા હોઈએ છીએ. પરંતુ હવે આપની ચિંતા સુપર જીનિયસ એકેડમી ઉપર છોડી દો. 4 વર્ષથી 14 વર્ષના બાળક માટે અમો લાવ્યા છીએ મિડ બ્રેન એક્ટિવેશન વર્કશોપ. આ વર્કશોપ એટલે વૈજ્ઞાનિક સંગીતમય વર્કશોપ, જેમાં ધ્યાન અને ખાસ પ્રકારની ટ્રેનિંગ દ્વારા જીવનના સાચા માર્ગ ઉપર તમારું બાળક ચાલવા નહીં પરંતુ દોડવા લાગશે, એ અમારો વિશ્વાસ છે. બાળકમાં એકાગ્રતા, સમજણ શક્તિ, હાઈ ગ્રાસ્પિંગ, ત્વરિત નિર્ણય શક્તિ, સુપર મેમરી, સુપર એક્ટિવ સેન્સ એટલે કે DMI ટેસ્ટ, અને આ ટેસ્ટ સુપર જીનિયસ એકેડમીમાં જ. અમારો વિશ્વાસ છે આપનું બાળક સુપર જીનિયસ એકેડમીમાં જોડાઈને જીનિયસ બનશે. એટલું જ નહીં, 100% મની બેંક ગેરંટી તો ખરી જ. નખત્રાણા, અબડાસા, લખપત તાલુકાના સેન્ટર માટે સંપર્ક કરો ડોક્ટર વિક્રમભાઈ શાહ 9909865263. સુપર જીનિયસ એકેડમી. સંપર્ક ડોક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા 9429480438 તેમજ 8141177568. ડોક્ટર રમીલાબા જાડેજા 9428755548. Our website www.supergeniusacademy.com. Address Super Genius Academy, Hospital Road, Lions Club of Bhuj. 21મી જૂન વર્લ્ડ યોગા ડેના દિવસે કચ્છના અલગ અલગ વિસ્તારમાં રહીને અભ્યાસ કે વ્યવસાય કરતા 20 થી 22 વર્ષના યુવાનોએ ધ યોગા નામની શોર્ટ ફિલ્મ બનાવી લોકોને જાગૃત કરવા માટે આ પ્રયાસ હાથ ધર્યો છે. ત્યારે સ્પાર્ક પ્રોડક્શનના નેજા હેઠળ ફિલ્મ ડાયરેક્ટર જય પોકારે જણાવ્યું હતું કે આ ફિલ્મ વિવિધ માધ્યમથી 21મી જૂને રિલીઝ કરવામાં આવશે. પહેલું સુખ તે જાતે નર્યા. આજના ફાસ્ટ ફૂડના યુગમાં પોતાના સ્વાસ્થ્યની જાળવણી એ ખૂબ જ અગત્યની બાબત છે.
ત્યારે કચ્છના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં રહીને અભ્યાસ કે વ્યવસાય કરતા 20 થી 22 વર્ષના યુવાનોના એક ગ્રુપે યોગને સમગ્ર દુનિયામાં પહોંચાડવાના પ્રયાસ રૂપે ધ યોગા નામની શોર્ટ ફિલ્મ ફક્ત 2 દિવસમાં જ શૂટ કરીને તૈયાર કરેલી છે અને આ પ્રયાસથી તેઓ 21મી જૂને પોતાની ફિલ્મને યુટ્યુબ તેમજ પાટીદાર પોસ્ટની વેબસાઇટ સહિતના વિવિધ માધ્યમથી રિલીઝ કરીને લોકોને જાગૃત કરશે. વર્લ્ડ યોગા ડેની ઉજવણી 21 જૂને આખા દેશમાં યોગમય માહોલ છવાય તેમજ અંદાજિત અડધાથી પણ વધુ લોકો કે જેઓ યોગ વિશે બહુ જાણતા નથી તે લોકોને સમજ મળે, યોગના ફાયદાઓ અને એનો ઇતિહાસ ખ્યાલ આવે તેમજ તેઓ નિયમિત યોગ કરવા પ્રેરાય તે ઉદ્દેશ્યથી સ્પાર્ક પ્રોડક્શનના નેજા હેઠળ ફિલ્મ ડાયરેક્ટ કરનાર જય પોકારે કહ્યું હતું. આજે મહાશાપુરા ન્યૂઝ એક બહુ જ સરસ મુદ્દા ઉપર વાત કરવા જઈ રહી છે. 21 જૂન વર્લ્ડ યોગા દિવસ, વર્લ્ડ યોગા દિવસ, વિશ્વ યોગા દિન. આ દિવસ ઉપર આજે અમારી સાથે છે થોડા અમારા જ મિત્રો જે અમને યોગા આપણે સૌને યોગા વિશે જાણકારી આપશે. અમારો મેઇન ઉદ્દેશ્ય યોગ ઉપર ડોક્યુમેન્ટરી બનાવવાનો એ છે કે વધારે ને વધારે પીપલ યોગ વિશે સમજે, એને જાણે, યોગ કરતા થાય અને એનાથી વધારે તો એ યોગ કરીને હેપીયર અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવે. એ અમને જ્યારે વર્લ્ડ યોગ દિવસ માટેની જાહેરાત કરવામાં આવી ને તો ત્યારે જ અમે વિચાર્યું કે ચલો આપણે પણ યંગસ્ટર બધા ભેગા મળી અને કંઈક દુનિયાને મેસેજ આપવા માટે ચલો એક જગ્યાએ કંઈક કાર્યક્રમ કરીએ તો લિમિટ માત્ર થાય. પણ આ ડોક્યુમેન્ટરી બનાવી નેટના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી કે વોટ્સઅપના માધ્યમથી કે વધારે ને વધારે માણસો જોવે અને ઇન્સ્પાયર થાય અને એ લોકો યોગ કરવા પ્રેરાય, એ ઉદ્દેશ અમારો મેઇન હતો. ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આપની દુઆઓથી અને અલ્લાહના ફઝલો કરમથી અમો સેવામાં વધારો કરીએ છીએ. દાતાઓના સહયોગથી મેડિકલ સેવા કરીએ છીએ. ત્યારે હવે એક હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. હોસ્પિટલમાં મહિલાઓને થતી તકલીફોની સારવાર તેમજ ખાસ પ્રસૂતિ ગૃહનું નિર્માણ કરાશે. આ ઉમદા કાર્યના નિર્માણ માટે 50 લાખ જેવી માતબાર રકમની જરૂરિયાત હોતા દાતાઓને જાહેર અપીલ કરવામાં આવે છે કે આ નેક કામમાં દાતાઓ આગળ આવે અને નેકી કમાય. આ સંસ્થામાં નાત જાતનો ભેદ ભૂલી સર્વે જરૂરિયાતમંદોને સેવા આપવામાં આવે છે. મુફતી કચ્છ સૈયદ અહેમદ શાહ બાવાએ દુઆ આપી છે. દાતાઓ રકમ બેંક મારફતે પણ મોકલી શકે છે. દેના બેંક ભુજ શાખા ખાતા નંબર 09001003325. સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ, સંજોગનગર મોટાપીર રોડ, મોબાઈલ નંબર 9673141318. હાજી ઇબ્રાહીમ જુમા ખત્રી, નુરાની હોટલ ખત્રી ચકલો, મોબાઈલ નંબર 9987244750. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજ શહેરની જનતાનગર હોટલ નીચે આવેલી વેપારીની દુકાનમાં નજર ચૂકવીને અજાણ્યા શખ્સો ₹70,000 તફડાવી જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ડુંગળી બટાટાના હોલસેલર મિરલભાઈ ભીખાલાલભાઈ મહેશ્વરી રાત્રિના 9 વાગે દુકાન બંધ કરી રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે નજર ચૂકવીને ₹70,000 રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી કરી ગયા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ કરાઈ છે. અભિનંદન. મયુર એ પુરોહિત, કચ્છ જિલ્લા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, મદદનીશ સરકારી વકીલ. કચ્છ જિલ્લા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર તેમજ મદદનીશ સરકારી વકીલ તરીકે આપશ્રીને કાયદા વિભાગ દ્વારા નિમણૂક થવા બદલ અમો હર્ષની લાગણી અનુભવીએ છે. ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા. શુભેચ્છક વિમલ પુરોહિત, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. નિમંત્રણ. નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિ. નખત્રાણા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી તથા તાલુકા કોંગ્રેસ સમિતિનો કાર્યકર મિલન નીચેના જણાવ્યા સ્થળે અને સમયે અબડાસાના ધારાસભ્ય અને રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલ તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી નરેશભાઈ મહેશ્વરીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હોય તાલુકા કોંગ્રેસના તમામ કારોબારી સભ્યો, પ્રદેશ અને જિલ્લાના આગેવાનો, તાલુકા જિલ્લા પંચાયત સભ્યો, તમામ સેલ પાંખના આગેવાનો, કાર્યકરોને ખાસ ઉપસ્થિત રહેવા વિનંતી. સ્થળ લોહાર સમાજવાડી નખત્રાણા. સમય
સાંજે 4 કલાકે તારીખ 20/6/2015 નિમંત્રક મમુભાઈ વી આહિર, પ્રમુખ શ્રી તાલુકા કોંગ્રેસ સમિતિ. રાપરમાં તલાટી 1000ની લાંચ લેતા ઝડપાયો. ખેડૂતોને નોંધની નકલ આપવાના બદલામાં લાંચની માંગણી કરતા એસીબીએ છટકું ગોઠવીને ઝડપી પાડ્યો. રાપરના નવાપરા વિસ્તારમાં રહેતા જિજ્ઞેશ ગોપાલ ભાસડિયા પટેલની ફરિયાદ ઉપરથી ગાંધીધામ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા છટકું ગોઠવી રાપરના તલાટી જસનસિંહ સોલંકીને લાંચ લેતા ઝડપી પડાયેલ છે. જમીનના નોંધની નકલો મેળવવા ફરિયાદીએ તલાટી પાસે માંગણી કરી અને આ નકલ માટે તલાટી 1000ની લાંચ માંગતા ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકું ગોઠવાયું હતું. લાંચ કેસની તપાસ એસીબીના પીઆઈ જાડેજાને સોંપવામાં આવી છે. જલિયાણ રેસીડેન્સી કચ્છના પાટનગર ભુજ મધ્યે આપના સપનાનું ઘર તમામ વર્ગને પરવડે તેવા બજેટમાં માત્ર 14,51,000માં 2 BHK બંગલાઓનું સુંદર આયોજન. સીસી રોડ, ગટર પાણી તથા લાઇટની વ્યવસ્થા, સુંદર રમણીય જગ્યા, બેંક લોન સુવિધા ઉપલબ્ધ. બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે. સર્વે નંબર 772 ઉષા પાર્ક 3 ઓધવ વંદનાની આગળ, એરપોર્ટ રિંગ રોડ ટચ ભુજ. લક્ઝરિયસ બંગલોઝ, અલ્ટ્રા મોડર્ન એલિવેશન, સંપૂર્ણ હવા ઉજાસ વાળું પ્લાનિંગ. આયોજક ઉષા ગ્રુપ. બુકિંગ અને માહિતી માટે દર્શન કે ઠક્કર 9879887878, જેસ એન્ડ કોઠારી 9825312849. દર્શક મિત્રો, અમારા કચ્છી ટીવી સમાચારમાં આજે આપ જોઈ શકશો માંડવીમાં સ્કૂલ તથા પાંજરાપોળના ઉદ્ઘાટનનો અહેવાલ. દેશમાં કટોકટી આવી શકે તેવા અડવાણીના વિધાન સામે ઘમાસણ સર્જાયું છે. કચ્છમાંથી પ્રતિભાવો પણ મળ્યા. યોગ ઉપર ભુજની યુવતી જાનકી જોશી PhD કરે છે, તેના ઉપર ખાસ અહેવાલ. GK જનરલ હોસ્પિટલે ઉજવ્યો 1 વર્ષના બાળકનો બર્થડે. નકલી નોટોનું કચ્છ કનેક્શન પકડાયું તથા અન્ય સમાચારો પણ આપ નિહાળી શકશો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.